તો અહીંયા પ્રશ્ન છે, સમોષ્મી પ્રક્રિયા દરમિયાન વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના ઘનના સમપ્રમાણમાં મળે છે, તો આ વાયુ માટે CP/CV ગુણોત્તર કેટલો થાય? તમને કીધું છે કે સમોષ્મી પ્રક્રિયા દરમિયાન જ્યારે સમોષ્મી પ્રક્રિયા થતી હોય ત્યારે PV⁴ છે એ આપણને કોન્સ્ટન્ટ મળે, અચળ મળે. PV⁴ કોન્સ્ટન્ટ. બીજું તમને આપેલું છે વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાન T ના ઘનના સમપ્રમાણમાં છે, એટલે કે P∝T³. આવું તમને આપેલું છે. અને આ વાયુ માટે CP/CV ગુણોત્તર આપણે શોધવાનો છે. આ CP/CV ગુણોત્તરને જ કહેવાય ગામા. બરાબર? એટલે કે આ ગામા કેટલું થાય એ આપણે શોધવાનું છે. તો P∝T³ એ તમને આપેલું છે. સમોષ્મી પ્રક્રિયા માટે PV⁴ અચળ એ આપણને ખબર હોય, એટલે કે અહીંયા જે T છે એને પહેલાં તો તમારે ગાયબ કરી દેવો પડે. આ ટીને ગાયબ કરવા માટે આપણે સૌથી પહેલું યુઝ કરીએ છીએ સામાન્ય વાયુ સમીકરણ PV = nRT. PV = nRT ને આપણે આમ લખી શકીએ, nRT = PV. nR એ બંને કોન્સ્ટન્ટ છે, અચળાંકો છે, એટલે લખી શકીએ T∝PV. T∝PV. અને અહીંયા જે T³ છે ત્યાં આપણે PV મૂકી દઈ શકીએ, એટલે કે P∝T³, P∝PV³. ક્લિયર? ટીની જગ્યાએ PV મૂકી દઈ શકીએ. સો P∝PV³ સમપ્રમાણતા દૂર કરો એટલે અચળાંક મૂકવો પડે, એટલે થાય P = KPV³. K એ કોઈ પણ એક સમપ્રમાણતાનો અચળાંક છે. ઓકે, હવે P = થશે KP³V³. બંને સાઈડથી એક P કેન્સલ કરી દો તો બચે 1 = KP²V³. ક્લિયર? તો P²V³ ને સામે જવા દો તો આવું કંઈક આપણને એક્સપ્રેશન મળે. 1/P²V³ = કોન્સ્ટન્ટ. સમજે છે ગાડી કઈ બાજુ જાય છે? આપણે PV⁴ જેવું કંઈક લાવવું છે, કેમ કે આવું આપણને ખબર છે. ક્લિયર? સો 1/P²V³ = કોન્સ્ટન્ટ. ફરીથી PV⁴ P છે એની એક ઘાત હોવી જોઈએ, એટલે Pની એક ઘાત કરવા માટે બંને બાજુ વર્ગમૂળ કરો. સો બંને બાજુ સ્ક્વેર રૂટ લ્યો એટલે અહીંયાથી P V³ નું સ્ક્વેર રૂટ એટલે V⁴/2. V³ નું સ્ક્વેર રૂટ એટલે V⁴/2. સો 1/PV⁴/2 = કોન્સ્ટન્ટ. ફરીથી આપણે જોઈએ છે PV⁴ એટલે બંને બાજુ આપણે ઇન્વર્સ કરીએ. સો PV⁴/2 સામે થશે કોન્સ્ટન્ટનું ઇન્વર્સ. કોન્સ્ટન્ટનું સ્ક્વેર રૂટ એટલે કોઈ કોન્સ્ટન્ટ, એ સ્ક્વેર રૂટનું ઇન્વર્સ એટલે પણ કોઈ કોન્સ્ટન્ટ. ક્લિયર? સો PV⁴/2 = કોન્સ્ટન્ટ. આને તમે કમ્પેર કરો PV⁴ કોન્સ્ટન્ટ સાથે, કેમ કે સમોષ્મી પ્રક્રિયા છે. તો ગામા આપણને મળે છે 3/2 જેટલું. ગામાની વેલ્યુ 3/2 એટલે કે CP/CV ગુણોત્તર પણ થાય 3/2 જેટલો, જે આપણો જવાબ છે.